وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين مولانا بالقاسم مصطفى محمد الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى صباح يوم الدين أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم اللهم أقسم لنا من خشيتك صلوات محمد अजीज सौ प्रथम आप सर्वे मोमिनीनी खिदमतમાં આપણા જમાનાના ઇમામ હઝરત મહેદીની વિલાદતની ખુશહાલીની મુબારકબાદી પેશ કરું છું. આજની શબ બહુ અઝીમ બહુ બાઝમત શબ છે. એના બારામાં બહુ જાજુ કહેવાની જરૂરત નથી. आज निमारी जे तकरीर हती ई बे भाग में हती पण आमाल छे तकरीर पछी एटले बहु शार्ट में बहु मुख्तसर में मने तकरीर करवानुं पड़शे. एक तो मुनासबत આજની રાતની છે કે આ 15 શાબાન શું છે, કેવી રાત છે. બીજી મુનાસબત જે છે આપણે ઇમામની વિલાદત થી મુતાલ્લિક છે. આ રાત અને ઇમામે જમાનાની વિલાદત બે વસ્તુ સાથે છે. ઇમામની વિલાદત તકી આ રાતની અઝમત વધારે વધી ગયો છે, નૂરુન અલા નૂર થઈ ગયો છે. તો મુખ્તસર વખતમાં હું બે बात को बयान नहीं नहीं सकते. पहला वो आज की रात के बारे में बयान करूं, अगर टाइम मन से तो इंशाअल्लाह तुम्हारी खिदमत में बीजी बात कर. पहली बात ये कि आज भी जो शब्द है रिवायत में छे अमुक मानस कहे छे आज ની શબ પણ શબે કદ્ર છે. તમે બહુ હેરત થાશે આ વાત સાંભળીને. પણ ઉલમામાં બાદ ઉલમા એ કહે છે કે આજની શબ પણ શબે કદ્ર થઈ શકે છે. અને બીજા અમુક ઉલમા કહે છે કે આપણે અગર એ કબૂલ ન કરે કે શબે કદ્ર છે, કેમ કે શબે કદ્ર તો માહ રમઝાનમાં છે, તો બીજા ઉલમા કહે છે કે 12 મહિનામાં શબે કદ્ર પછી અગર કોઈ રાતની અમિયત છે તો 15 શાબાનની છે. આપણે અગર શબે કદ્ર ન માને કે આપણે નથી માનતા તો એ કહે છે કે એના પછી અગર કોઈ શબની અહેમિયત છે તો આજની શબની અહેમિયત છે. અહીંયાથી આપણે ખબર પડે છે જેવી રીતના શબે કદ્રના બારામાં પરવરદગારે આલમ ફરમાવે છે કે ઇન્સાનની કિસ્મત શું બનાવે છે, લખે છે, એની જિંદગીમાં શું થવાનું છે, એવી રીતના આજની શબના બારામાં રવાયતમાં છે કે પરવરદગારે આલમ આજની શબમાં ઇન્સાનની મોત અને જિંદગીનો જો વખત છે ઈ તાયીન કરે છે, મુઅય્યન કરે છે કે માણસને કેટલા વર્ષ અહીંયા દુનિયામાં જિંદા રહેવાનું છે અને કોણ માણસને ક્યારે એની મોત આવવાનું છે. આજની શબમાં ઈ લખવામાં આવે છે. આજની શબની ફજીલત બયાન કરું છું તમારા સામે. જેવી રીતના શબે કદ્રમાં પરવરદગારે આલમ બધા ઇન્સાનોને રિઝ્ક તકસીમ કરે છે, રિઝ્ક બાંટે છે, એવી રીતના આજની શબમાં જે શબ જિંદાદારી કરે છે. શબ જિંદાદારીનો મતલબ શું છે? જે અઝાને સુબહ સુધી જાગે છે અને ઇબાદતમાં જાગે છે, દુઆ પડે છે, નમાઝ પડે છે, ઇસ્તિગફાર કરે છે, તો એ માણસ ને પરવરદગાર
છે એની કિસ્મતમાં આજ નિશક ફરિશ્તોને હુકમ આપે છે કે એને લખો કે એનો એટલે રિસ્ક દેવાનું છે, એનો એટલો. જે માણસ સોય છે જાહેર સી વાત છે કે એટલા તો નહીં મળી શકે એને, એટલે આજની રાત જાગવાનો બહુ સવાલ છે. અને ત્રીજું હદીસમાં છે કે આ શબને શબે રસૂલલ્લાહ કહેવામાં આવે છે, અને બીજી રવાયતમાં છે કે શબે આઈમા કહેવામાં આવે છે. એ તમે ખાલી ફજીલત બયાન કરું છું 15 શાબાનની. આ શબ્દ પૈગંબરની રાત છે, આ શબ્દ આઈમાની રાત છે, બહુ મોટી વાત છે. આપણે યાની એને મખસૂસ કરે છે પૈગંબરની રાતથી. અઝીઝાન મોહતરમ, આ શબ્દમાં એક નાનો વાક્ય છે, તમારી ખિદમતમાં સંભળાવું. મલા જિબ્રાઈલ આવે છે આસમાનથી પૈગંબર પાસે અને કહે છે પૈગંબર ઊભો અને મારા સાથે હાલો. પૈગંબરને લઈને આજની શબ જન્નતુલ બકી સુધી જાય છે. જ્યારે જન્નતુલ બકીમાં પહોંચે છે તો જિબ્રાઈલ કહે છે કે પૈગંબર તમને ખબર છે આજ કોણ રાત છે, કોણ શબ છે? પછી પૈગંબર બોલે છે કે બતાવો શું છે? તો જિબ્રાઈલ કહે છે આજ 15 શાબાનની શબ છે. તમારા સર ચહેરા ઉપાડીને જરા આસમાન ઉપર જો. પૈગંબર પોતાનો સર ઉપાડીને આસમાન ઉપર જોએ છે. જિબ્રાઈલ કહે છે જો આજ અલ્લાહે આસમાનનો દરવાજા ખુલેલા રાખ્યો છે. આજ અલ્લાહની રહેમતનો દરવાજા ખુલ્લો છે, રિઝ્કનો દરવાજા ખુલ્લો છે, એને ફઝલ, કરમ, રિઝવાન, મગફિરતનો દરવાજા ખુલેલો છે. કોણ કહે છે? જિબ્રાઈલ. કેનાથી કહે છે? આપણે પૈગંબરથી કહે છે. અને પછી કહે છે કે આજની રાત ઈ છે કે જે રાતમાં ઇન્સાનની મોતો હયાત તારીખ કરવામાં આવે છે, રિઝ્ક એને તકસીમ કરવામાં આવે છે. અને પછી કહે છે કે અય મુહમ્મદ, સૌથી બદનસીબ માણસ ઈ છે જે આજની રહેમતથી માયુસ રહે, મહરૂમ રહે, આજની રહેમત એને મળી ન શકે. ઈ માણસ સૌથી બદનસીબ છે જે આજની રાતની જે બરકતથી શું માયુસ રહે. અને પૈગંબર આજની રાતમાં આ દુઆ પડતા હતા જેની તિલાવત તમારા સામે હું બયાન કર્યો. શું? અલ્લાહુમ્મા અક્સિમ લના મિન ખશિયતિક. પરવરદિગાર, તમારા ખૌફ મારા અંદર નાખ, મારા દિલમાં, મારે ગુનાહો અને મારા દિલના દરમિયાન તમારા ખૌફ મારા દિલમાં નાખ. ઈ લાંબી દુઆ છે. ઇન્શાઅલ્લાહ આમાલ પછી આપણે આ દુઆ ઇન્શાઅલ્લાહ મળીને સાથે પડશું. આજ નિશબ પૈગંબર ઈ દુઆ પડતા હતા જેના પહેલા જુમલા એ હતો. અજીઝાને મોહતરમ, અહીંયાથી એક વાત કહેવા માંગુ છું, બહુ જાજુ ધ્યાન રાખીને મારી વાત સાંભળો. આ રહેમતની રાત છે. આ આખો મહિનો રહેમતનો છે. દરવાજા રહેમતનો ખુલેલો છે. રિઝ્ક પરવરદિગાર બાટે છે. રહેમત નાઝિલ થાય છે. ફઝલ ઓ કરમ એનો અમારા ઉપર વરસે છે. તો અઝીઝાને મોહતરમ, કેમ અમારા પાસે અલ્લાહની રહેમત નથી આવતી? અમારા પાસે તમે એક મહિનાથી સાંભળો છો મસ્જિદમાં નમાઝ જુમાના ખુતબામાં, રહેમતનો મહિનો છે, મગફિરતનો મહિનો છે, એટલા સવાબ મળે છે, એટલો સવાબ. પણ આપણ પાસે તો કઈ અહેસાસ થતો નથી કે કઈ બરકત અમારા પાસે આવી કે નહીં આવી. સવાલ એનો જવાબ દેવા માંગુ છું, કહેવા માંગુ છું કે જ્યારે રહેમત વરસે છે, રહેમત આવે છે, નાઝિલ થાય છે, તો કેમ અમારા ઉપર લાગુ નથી પડતું? એનું કારણ શું છે? તો એ જગ્યા મખસૂસ છે. આપણે અહીંયા જાય તો અહીંયા નાઝિલ થાય અને અહીંયા ન જાય તો આપણે ન મળે અલ્લાહની રહેમત. શું છે એનો પ્રોબ્લેમ? અઝીઝાન મોહતરમ, ફોર એક્ઝામ્પલ તમને બતાવું, અગર વરસાદ પડતો હોય આસમાનથી, અગર વરસાદ પડતો હોય આસમાનથી, તો ઈ દર જગ્યા વરસાદના શું ટીપકો બોલો છો, કતરો બોલો, કતરાને ટપકો, ઈ દર જગ્યા પડે છે. પહાડ ઉપર, ડુંગર ઉપર, ખેત ઉપર, ફળિયાન ઉપર, બાગીચામાં, રોડ ઉપર, દર
પડે છે. પણ અજીઝાને મોહતરમ વરસાદ હોતો રહે અને માણસ રોડથી આસમાનના નીચેથી ભાગીને ઘરમાં દાખલ થઈ જાય, કોઈ બારજા તલાશ કરે, છત તલાશ કરે, અહીંયા છુપી જાય, તો આ વરસાદના જે કતરા છે, જે પાણી છે, એને સર ઉપર પડશે નહીં પડશે. તો અગર કોઈ એમ કરે કે વરસાદ પડે છે પણ પોતે ભાગીને છુપે છે ઘરમાં, જગ્યા તલાશ કરે છે કે ક્યાં પાણી ન આવે મારા સર ઉપર, તો એમાં કઈ rahmat જે નાઝિલ થાય છે વરસાદની, એમાં કઈ કમી છે? કમી તો નથી ને. આપણે અંદર કમી છે, આપણે ભાગે છે, અમે લેવાનું નથી, અમારા સર પર વરસાદનો કતરો લેવાનું નથી, અમે તલાશ કરીને જગ્યા ભાગે છે. અજીઝાને મોહતરમ એવી રીતના આ રહમત નાઝિલ થાય છે કેની અલ્લાહની આ મહિનામાં. તો અલ્લાહની ક્યાં વરસાદ પડે છે રહમતની, અલ્લાહની? યા આપણે આ જગ્યા છે જ્યાં પડે છે, યા આપણે જેવી રીતના વરસાદના કતરોથી દૂર ભાગે છે, ઘરમાં દાખલ થાય છે, એવી રીતના આપણે અલ્લાહની રહમતથી દૂર ભાગે છે. બીજી મિસાલ આપો. આ સાચી મિસાલ નથી, મસ્કરીમાં મિસાલ આપું છું. આપણા ફેદાભાઈ અને આપણા કરીમભાઈ, અગર ફોર એક્ઝામ્પલ આપની ખુશીની વાત છે, દર માણસને 1000 ડોલર તકસીમ કરે આજ, પણ એલાન કરે છે કે હું બધાને આજની તારીખની ખુશીમાં દર માણસને 1000 ડોલર હું દઈશ. પણ એની એક જગ્યા મખસૂસ છે. ક્યાં માટે છે? મસ્જિદના ગેટ ઉપર, મસ્જિદનો દરવાજા ઉપર, મસ્જિદનો બાયણો ઉપર. તો અજીઝો, જે પોતાના ઘરમાં પૈસા રહી જાય, દુકાન ઉપર પૈસા રહી જાય, ઓફિસમાં રહી જાય, એને $1000 મળશે નહીં મળશે. જે માણસ પોતે મસ્જિદ સુધી પહોંચાશે એને મળી શકે છે. આ જે ઘરમાં રહી જાય, દુકાન ઉપર રહી જાય, આપણે શું ઓફિસમાં રહી જાય, તો એને તો નહીં મળશે. તો આ અલ્લાહની રહમત નાઝિલ થાય છે, તો અમે અહીંયા સુધી પોતે ન પહોંચાયા કે નહીં કે જ્યાં રહમત નાઝિલ થાય છે. કેવી રીતના ખબર પડશે કે આ રહમત અમારા ઉપર લાગુ પડે છે કે નહીં? અઝીઝો, એનો 10 કારણ છે, જેમાંથી તમારે ખિદમતમાં એક બયાન કરી અને આખરી બયાન કરીને તમારી જામત તમામ કરી. પહેલા અને આખી અમુક હિસલત છે, અમુક વાત છે, અમુક સિફત છે કે જેના અંદર એ સિફત હોય તો અલ્લાહની રહમત એના ઉપર લાગુ પડશે. અગર એ ના હોય તો એના ઉપર અલ્લાહની રહમત શું લાગુ નથી પડતો. એ એટલે એના એલાન કરે છે કે અલ્લાહની રહમત વરસે છે કે આ 3 મહિના સેવા અલ્લાહની રહમત એટલો વરસતો નથી. આપણે જોવું પડશે કે ક્યારે વરસે, પણ આ 3 મહિનામાં તો વરસે છે. આપણે ખાલી લેવાની જરૂર છે, પણ બીજા મહિનામાં એવી રીતના વરસતો નથી. એ ફેર છે બીજા મહિનામાં આ મહિનામાં, પણ આ મહિનામાં આપણે અહીંયા સુધી પહોંચવાની જરૂર છે જ્યાં વરસે છે. તો અઝીઝાને મોહતરમ 10 ખિસલત અને 10 સિફત છે જેને અંદર હોય તો એના ઉપર અલ્લાહની રહમત લાગુ પડે છે. પહેલી જે વાત છે અઝીઝાને મોહતરમ, પહેલી જે વાત છે બહુ બહેતરીન બહસ હતી, પણ ટાઈમ નથી એટલે હું બહુ શાર્ટ બયાન કરું છું. અલ્લાહની રહમત એના ઉપર નાઝિલ થાય છે, એના સુધી પહોંચે છે કે જે માણસ આપણે મોમિન ભાઈના દરમિયાનમાં ઇસ્લાહ કરે છે. वो तो अच्छो चाहो છો. आज इमाम ज़मानाની વિલાદતની તારીખ છે. એ મુસ્લિહ છે. એ જ્યારે આવશે તો દુનિયાની ઇસ્લાહ કરશે. દુનિયાની ઇસ્લાહ કરવા માટે એને આવવાનું છે, અદલ કામ કરવા માટે, કામ કરવા માટે. તો અઝીઝાને મોહતરમ, એક 10 માંથી એક વાત જે છે એ છે અલ્લાહની રહમત એના સુધી પહોંચે છે જે બરાદરે મોમિનમાં એક મોમિન ભાઈ બીજા મોમિન ભાઈના ઇસ્લાહ કરે છે, એનો ઝઘડા ખતમ કરે છે, એને અંદર મેલ મોહબ્બત પેદા કરે છે, ફાટા નથી પડાવતો, ઇખ્તિલાફ નથી કરતો, ઈ બગાડતો નથી, એના સાથે ઝઘડા નથી કરતો, એક પાર્ટી બે પાર્ટીને મળાવે છે, એક મોમિન ભાઈને બીજા મોમિન ભાઈ સાથે શું મોહબ્બત પેદા કરાય છે, એક દોસ્તને બીજા દોસ્ત સાથે નજદીક કરે છે, એક જવાનને બીજા જવાન સાથે શું નજદીક કરે છે, એની અંદર મેલ મોહબ્બત હમદર્દી
ધણી હોય કે બીવી હોય, બે દોસ્ત હોય, બે પાર્ટી હોય, બે ટીમ હોય, બે જવાન હોય, કોઈ થઈ શકે છે. હદીસમાં છે, તમારા સામે હદીસ સંભળાવું છું. એ પોતે રસૂલુલ્લાહની હદીસ છે. મારી વાતની તાયીદ કરવામાં કહે છે, ઇસ્લાહુ ઝાતિલ બૈન અફઝલ મિન આમતિસ સલાત વસ સયામ. બે માણસને અંદર ઇસ્લાહ કરાવું એક સાલને રોઝા અને ઇબાદતથી અફઝલ છે, જે મકામાતે મુશર્રફાનો માણસ કરે. પછી ઉલમા એની તશરીહ કરે છે, આયાતે એઝામ એની તશરીહ કરે છે, એને એક્સપ્લેન કરે છે આ હદીસનો મતલબ શું છે. ઉલમા કહે છે આ હદીસનો મતલબ એ છે કે તમે અહીંયાથી જાઓ, ક્યાં? ઈરાન જાઓ, ઇરાક જાઓ, મદીના જાઓ, મક્કા જાઓ, નજફ અશરફ જાઓ, કરબલા જાઓ, ખુરાસાન જાઓ, ઝિયારત કરો. એક સાલ સુધી આ જગ્યા ઉપર તમે ઇબાદત કરો, નમાઝ પઢો, ઝિયારત પઢો. એક સાલ સુધી એનાથી વધારે સવાબ છે અગર તમે તમારા વતનમાં, તમારા શહેરમાં, તમારી કન્ટ્રીમાં અગર બે માણસને શું નજદીક કરો, એના અંદર દોસ્તી કરાવો, ઝઘડા ખતમ કરાવો, દુશ્મની ખતમ કરાવો. નારે હૈદરી, બાબા જબરન સલવા. આપણે કેટલા પૈસા ખર્ચ કરીને જાય છે ઝિયારત કરવા માટે. અગર બિઝનેસમેન છે, બિઝનેસ મૂકીને જાય છે. અગર નોકર છે, કામ મૂકીને જાય છે. અગર કોઈ દૂસરા કોઈ માણસ છે, પોતાનો વક્ત સર્ફ કરે છે અને પૈસા ખર્ચ કરે છે. 1 મહિના 2 મહિના ટાઈમ લાગે છે એનો, અહીંયા જાય છે 2 દિવસ 3 દિવસ 4 દિવસ ઝિયારત કરીને આવે છે. પણ અહીંયા કહે છે રસૂલે ખુદા કે તમે અગર બે માણસના, બે પાર્ટીમાં, બે લોકોમાં ઇખ્તિલાફ ખતમ કરો તો તમે 1 વર્ષ સુધી નજફ અશરફમાં, કરબલામાં અને ખુરાસાન જેવી ઇમામ રઝા જેવી રોઝામાં નમાઝ પઢો અને ઝિયારત કરો, એનાથી વધારે અસર છે. અઝીઝાને મોહતરમ, કહેવાનો મતલબ ઈ છે કે રહેમત જો નાઝિલ થાય છે 10 ફેસલત છે કે જેનામાંથી એક ફેસલત ઈ છે. આપણે કેટલા દુઆ પડે, રડી રડીને અલ્લાહથી મગફિરત કરે, પણ આ ફેસલત ન હોય જ્યાં એને લાગુ પડવાનું છે તો ફાયદો નથી. ઈ છે અઝીઝાને મોહતરમ, ટાઈમ નથી, બહુ જાદુ ખતમ થાય છે. બીજું આખરી જે 10 માંથી છે, માદેલુર રહમા, યાની તવસ્સુલ કરવું, તે માણસ સાથે તવસ્સુલ રાખવું જે માદને રહમત છે, જે રહમતનો માદન છે, યાની ખાણ છે, જ્યાંથી રહમત નીકળે છે. તો માદન કોણ છે રહમતનો? ઇમામે ઝમાના છે, આઈમ્મા છે, ઇમામ છે. ઈ માદને રહમત છે, રહમતની ખાણ ઈ છે, અહીંયાથી રહમત નીકળે છે. એનાથી આપણે તવસ્સુલ રાખે તો આપણે ઉપર રહમત અલ્લાહની લાગુ પડશે. એની તશરીહ કરવાનો તો વખત નથી અઝીઝાને મોહતરમ. હું શું કરું? હજી અમાલ પડશે. અમાલ પણ મુખ્તસર છે, બહુ મોટું અમાલ નથી. તો આપણે કેવી રીતના રાબેતા રાખીએ ઇમામે ઝમાનાથી? હું લખીને લાવ્યો હતો કે એનો રસ્તો શું છે, કેવી રીતના રાબેતા કરે, કેટલો રસ્તો છે, બયાન કરી નથી શકતો. ટાઈમની મજબૂરી છે. કેમ કે મને ખુદા હાફિઝી પણ કરવી છે, તો કમ સે કમ તમારા બેનને શુક્રિયા તો અદા કરું કે મને અહીંયા 5 મહિના થવાનું છે